સૌને નમસ્કાર. આજે પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુના ચરણોમાં વંદન કરીએ. આજની આપણી તાલીમની અંદર પૂજ્ય બાપુ પણ ઉપસ્થિત રહેવાના હતા. બરાડ સાહેબની ખાસ લાગણી હતી કે આ વખતે આપણે જે આ તાલીમ કરીએ એમાં બાપુની ઉપસ્થિતિ માટે દર વર્ષે નિયમિત રીતે આપણે ઓછામાં ઓછી 4 તાલીમ તો કરતા જોઈએ છીએ જે સંયુક્ત આ પ્રકારની હોય, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે પૂજ્ય બાપુ આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી. પણ એમની પાસે આ સમાચાર છે અને 2 દિવસ પહેલાં ગાંધીનગર ખાતે મળવાનું હતું ત્યારે પણ જે છે ત્યાંની તાલીમની અને આજની તાલીમની પણ બાપુ સાથે વિગતે વાત કરી હતી. અને બાપુએ નાનો એવો સંદેશો ત્યાં જે શિક્ષકો ઉપસ્થિત હતા એ દિવસે એને પણ 10 મિનિટ માટે જે વાત કરી, પણ બીજે દિવસે જે તાલીમ લીધી એમાં લગભગ આ બધા જ મુદ્દાઓ જે બાપુએ 5 થી 10 મિનિટમાં કીધા હતા એવા જ મુદ્દાઓ ઉપર આખો દિવસ લગભગ તાલીમ ચાલી. એમાં મહત્વ સમજાવવામાં આવ્યું. એ વાતની પ્રતીતિ ફરી પાછી ગઈકાલે સાંજે પ્રાથમિક વિભાગના બહેનો સાથે જ્યારે મીટિંગ કરી અને આ વાત કરી ત્યારે કીધું. આદરણીય શ્રી બરાડ સાહેબને આપણે મુખ્યત્વે સાંભળવાના છે. આદરણીય શ્રી રાઠોડ સાહેબ આપણે ઉપસ્થિત છે. એ આજે સાચા અર્થમાં અતિથિ છે, કારણ કે મેં જોયું હું અહીંયાથી જોશી સાહેબનો લેક્ચર પૂરો થયો અને કે ગાડી સાહેબની આવી છે એટલે ફોન કર્યો મને કે અમે અહીંયા હોસ્ટેલમાં આવ્યા છે. એટલે સાહેબ અને બા બંને આવ્યા છે. સાહેબે જે વાત કરી બરાડ સાહેબ, આમાં મિત્રો તમને લોકોને આ બધા મારા મિત્રો છો, ભાઈઓ બહેનો છો અને ઘણીવાર બહુ હળવી રીતે કહું છું કે ભાઈ તમે બધા જે છે એ મારા હાથ પર છો. એટલે આપણા ઘરનો ડાયરો છે એટલે બહુ વાસ્તવિકતાઓ જે કરીએ એમ સાહેબે જે વાત કરી એમ સાહેબ વિશે, રાઠોડ સાહેબ વિશે, એણે બરાડ સાહેબ વિશે ઘણી વાત કરી, બાપુ વિશે તો અનેક મહાનુભાવો પણ ઘણી વાત કરી. એટલે રાઠોડ સાહેબની ઉંમર પણ લગભગ 75 પહોંચવા આવી છે અને આજે પણ રોજ સાંજે વોલીબોલ રમે છે. એટલે આ શીખવા જેવું છે કે ઉંમર જે છે એ કંઈ બ્રેક કરાવતી નથી. આપણા મનની અંદર જો આપણે કટિબદ્ધ હોઈએ, જે મારાનો વિષય છે, શું વિષય છે? પરિવર્તન માટે કટિબદ્ધતા. જો આપણે આપણા કાર્ય માટે કટિબદ્ધ થઈએ તો બાકીની કોઈ બાબતો વચ્ચે આવતી નથી. એટલે આટલા શ્રેષ્ઠ ઉદાહરણો છે, બીજું કંઈક કહેવા જેવું બનતું જ નથી આવતું. પણ 3 વાત આપણે આ વર્ષમાં જે નક્કી કરી છે, હું માત્ર અહીંથી આંગળીનો ઈશારો કરીશ, તમારે બધાએ સાથે બોલવાનું છે. આપણે જે 3 મુખ્ય વાતો નક્કી કરી છે એ 3 વાત મનમાં યાદ કરી લો. ચાલો, પહેલી વાત જોરથી બોલો. એકેડેમિક ડેવલપમેન્ટ. એકેડેમિક ડેવલપમેન્ટ કોનું? પહેલા આપણે આપણા વિષયની અંદર નિપુણ હોવા જોઈએ. આપણે આપણા વિષય માટે તૈયાર હોવા જોઈએ અને ત્યારબાદ આપણે ક્લાસની અંદર જાશું તો વિદ્યાર્થીઓનું પણ એકેડેમિક ડેવલપમેન્ટ થશે. આપણે કોઈ પણ સરસ મજાની હોટલમાં જમવા જઈએ છીએ ત્યાં આપણી ઈચ્છા છે કે આપણને ત્યાં શુદ્ધ, સાત્વિક અને તાજું જમવાનું. આપણે કોઈ પણ જગ્યાએ સરસ મજાનો કોઈ પણ લાભ લેવા જઈએ છીએ, કોઈ પણ સેવાનો ઉપયોગ કરવા જઈએ છીએ, આપણી ઈચ્છા છે કે આપણને શ્રેષ્ઠતમ મળે. તો આપણી પાસે પણ જે વિદ્યાર્થી આવે છે એની અને એના વાલીની ઈચ્છા છે કે એને શ્રેષ્ઠતમ શિક્ષણ મળે. પહેલી એની ઈચ્છા છે શ્રેષ્ઠતમ શિક્ષણની. શિક્ષણની ડેફિનેશન કરવા જઈએ તો ઘણું બધું થઈ શકે લાગુ. આપણે એમાં નથી જવું. વર્તમાન સમયની અંદર વાલીઓ જે શિક્ષણને સમજે છે એને ઉપર છલ્લી રીતે જોઈએ તો એ પહેલું જરૂરી અપેક્ષા છે એકેડેમિક ડેવલપમેન્ટ. આ એની પહેલી અપેક્ષા છે. એ આપણે આપવું જ પડે, એમાં ન ચાલે. એટલે આપણે પણ તાકાતવાળા બનીએ અને બાળકોને પણ બનાવીએ. અને એના માટેનો જે છે બીજું મેં તમને વાત કરેલી આના જ અનુસંધાનમાં કે તમારા પીરિયડમાં તમારી શિક્ષણ પદ્ધતિ એવી હોવી જોઈએ કે જેમાં તમારો વિદ્યાર્થી જે છે એ પીરિયડને અંતે જ
40 થી 70% ની વચ્ચે કંઈક પણ તમે જે શીખવ્યું છે 40 થી 70% અહીંથી જ પાકું કરીને જાય, પાકું કરીને જાય. આવડી જવાની વાત નથી. આવડવું અને સમજાવવું both are different terms. સમજાવવું એટલે તમે વર્ગમાં જ્યારે એને સમજાવો છો ત્યારે એને સમજાઈ ગયું. તમે વર્ગમાં જે સમજાવ્યું છે એના મહત્વના મુદ્દાઓ, વ્યાખ્યાઓ, નિયમો, સૂત્રો, સમીકરણો જે કંઈ પણ આવતું હોય વિષય આધારિત, એ તમે એને 2 વાર 3 વાર બોર્ડ ઉપર લખાવીને બોલાવી દો છો, બોર્ડમાંથી ભૂસીને મોઢે બોલાવી દો છો, એટલે એને 40 થી 70% ની વચ્ચે આવડી જશે, જેવી જેની મેમરી. અને ત્યારબાદ એને આવડી એવું નહીં કહી શકાય. આવડવા માટે પ્રેક્ટિસની જરૂર પડશે. તો એકેડેમિક ડેવલપમેન્ટ આપણો સૌથી મહત્વનો મુદ્દો છે અને તમે એને અનુસરવા માટે આ વર્ષમાં કટિબદ્ધ બનજો. ચાલો, બીજો મુદ્દો શું છે? સમજાણું નહીં. પર્સનાલિટી ડેવલપમેન્ટ. હવે આ પર્સનાલિટી ડેવલપમેન્ટની અંદર બધી જ વાત આવી જશે. પર્સનાલિટી ડેવલપમેન્ટમાં બધી જ વાત આવી જશે. પર્સનાલિટી ડેવલપમેન્ટ એટલે વ્યક્તિત્વ વિકાસ. વ્યક્તિત્વ વિકાસ એટલે શિક્ષણ જે કહે છે. હવે શિક્ષણની પરિભાષામાં ઊંડા ઉતરીએ તો શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન એ શિક્ષણ નથી. એક વિદ્યાર્થીને જીવન જીવવા માટે જેટલી પણ કલાઓ શીખવવી પડે, એક વિદ્યાર્થીને જીવનની અંદર આવનારી મુશ્કેલીઓનું સમાધાન કરવા માટે જે કંઈ પણ શીખવું પડે, એ બધું જ શીખવવું એવું શિક્ષણ શાસ્ત્રીઓ કહે છે. તો આપણને એમ થાય આજના સમયમાં આપણે આટલું બધું કેમ કરવું, પણ કરી ચૂક્યા છે શિક્ષણ શાસ્ત્રીઓ, સાબિત કરી ચૂક્યા છે કે આ બધું શક્ય છે. તો પર્સનાલિટી ડેવલપમેન્ટ, પહેલા આપણી પર્સનાલિટી, હું શિક્ષક તરીકે યોગ્ય દેખાઉં છું, પહેલા બાહ્ય દેખાવ, ત્યારબાદ આંતરિક, મારી અંદર મારી મનોસ્થિતિ શિક્ષક માટેની છે. મારે બનવું તો કંઈક બીજું, ખાલી અહીંયા પૈસા કમાવા આવું છું તો એ કોઈ દિવસ પર્સનાલિટી શિક્ષક તરીકેથી થઈ શકે નહીં. તો આ શિક્ષકની આપણી પોતાની અંદરથી પર્સનાલિટી, મારામાં સતત શીખવાની વૃત્તિ છે, સતત નવું શીખવાની વૃત્તિ છે. બહુ શરૂઆતના તબક્કામાં એક વખત ભરાડ સાહેબે શિક્ષકોની મીટિંગમાં પૂછ્યું કે તમે સૌથી વધુ અનુભવી આમાં કોણ છે? એટલે કેટલાક અનુભવી એ સમયે ટીમના મિત્રો હતા, એમણે તરત જ હાથ ઊંચો કર્યો, સાહેબ હું 10 વર્ષથી ભણાવું છું, સાહેબ 18 વર્ષથી ભણાવું છું, સાહેબ 5 વર્ષથી ભણાવું છું. સરસ. સાહેબે બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે 10 વર્ષ પહેલા જે ભણાવતા હતા એ અત્યારે કેવું સરસ રીતે ભણાવી શકો છો? તો કે હું એટલી જ તાકાતથી અને એટલી જ સરસ રીતે ભણાવી શકું છું. ત્રીજો પ્રશ્ન, તમે એમાં નવું શું કર્યું? તો લગભગ કોઈ અનુભવી શિક્ષક એમાં કઈ નવું નથી કર્યું. તમે જે મુદ્દો, જે ટોપિક આ વર્ષે જે પદ્ધતિથી, જે ઉદાહરણો સાથે શીખવ્યો, આવતા વર્ષેમાં ફેરફાર ન થાય તો તમે તમારી જાતમાં કોઈ પરિવર્તન લાવી શક્યા નથી. વિદ્યાર્થીની બોલચાલ, વિદ્યાર્થીનો પહેરવેશ, વિદ્યાર્થીની અંદર વર્તણૂક, વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછવો તો કેમ પૂછવો, વિદ્યાર્થીએ એના માતા પિતા સાથે કેમ વાત કરવી, વિદ્યાર્થીને જે છે મૂંઝવણ થાય તો શું કરવું, વિદ્યાર્થીને કોઈ હેરાન કરે તો એને શું કરવું, વિદ્યાર્થીને જે છે કાંઈક પણ પ્રશ્ન છે તો એ પ્રશ્નનું સમાધાન કરવા માટે પહેલા એની અંદર જે રિએક્ટ કરવાની એબિલિટી છે એ આપણે કેવી ડેવલપ કરવી. આ તો બહુ ટૂંકી વાત કરું છું, આના ઉપર આખા સેશનો લેવા પડે ત્યારે પર્સનાલિટી ડેવલપમેન્ટ સમજાવી શકાય. પણ ઓવરઓલ કહીએ તો એક સાર્વત્રિક વિકાસ એટલે પર્સનાલિટી ડેવલપમેન્ટ. આપણે આપણી પર્સનાલિટીમાં પણ ડેવલપમેન્ટ દર વર્ષે સતત થતું રહેવું જોઈએ અને આપણા વિદ્યાર્થીઓની અંદર પણ. તો આ આપણો બીજો આ વર્ષનો સાહેબ અમારો મુદ્દો છે. પહેલો એકેડેમિક ડેવલપમેન્ટ, બીજું પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ત્રીજો એન્વાયરમેન્ટ ક્રિએશન, વાતાવરણ બનાવવું.
તમે થિયેટરની અંદર મૂવી જોવા જાશો અને તમે વિચારજો કે અહીંયા મારે બાળ ગીત ગાવું છે, બાળકો માટેનું, વૃદ્ધાઓ માટેનું, તમને યાદ નહીં આવે. ત્યાં પિક્ચરના ગીત જ યાદ આવે, ત્યાં આપણને એવું જ યાદ આવે. તમે મંદિરમાં જાજો, ત્યાં ભજન ચાલતા હોય, કાંઈ ન ચાલતું હોય, શાંતિથી મંદિર હોય, તમારે યાદ કરવું હશે તો તમને કોઈ પિક્ચરનું કે મૂવીનું ગીત યાદ નહીં આવે. વાતાવરણ છે ત્યાં. તો આપણે કેવું વાતાવરણ આપવું પડે? આપણે શિક્ષણનું વાતાવરણ આપવું પડે, શિસ્તતાનું વાતાવરણ આપવું પડે, નિયમિતતાનું વાતાવરણ આપવું પડે. એ વાતાવરણ એના ઉપર જે કામ કરશે, એ વાતાવરણ એના ઉપર જે કામ કરશે, એ કામ આપણે ગમે એટલી મહેનત કરશું, એ મહેનતમાં આપણને મદદ કરશે અને સ્પીડથી કામ થશે. આપણે ઓછી મહેનતે જાજુ કામ કરી શકશું. વિજ્ઞાનમાં પુલીનો જે સિદ્ધાંત છે ને, એવું કામ થશે કે મહેનત ઓછી લાગશે, કામ જાજુ થશે, જો આપણે સાચા અર્થમાં વાતાવરણ બનાવી શકશું. આપણે એક સેલ્ફ ફાઇનાન્સ સંસ્થા લઈને બેઠા છીએ. આપણે જે છે એ બહુ જ જરૂરી છે કે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતા પ્રમાણમાં હોય તો જ આપણે સંસ્થાનો વિકાસ સાધી શકીએ. આ વાસ્તવિકતા છે. આપણો વિકાસ પણ તો જ થઈ શકે. અને વિદ્યાર્થી સંખ્યા જાળવવી એ જરૂરી બાબત છે. એ નિસંકોચપણે મુક્ત રીતે એના માટેના સારા માર્ગો વિચારવા અને ચર્ચા કરવી એ જરૂરી બાબત છે. એના માટે આ ટીમની અંદર આ પ્રેમાનંદ પરિવારમાં જોડાયેલા નાનાથી લઈને મોટા તમામ વ્યક્તિઓએ પ્રયત્નશીલ રહેવું એ અત્યંત જરૂરી બાબત છે. કારણ કે એ જ છે આપણું ભવિષ્ય. કારણ કે એ જ છે આપણા અસ્તિત્વનો સાચો નિર્ધાર. માટે યોગ્ય અને પૂરતી સંખ્યા. ક્યારેય પૂજ્ય બાપુએ કે બરાડ સાહેબે એવું નથી કીધું કે તમે ઢગલો કરી દો, ક્યારેય નથી. હંમેશા એમનો આગ્રહ જે છે એ ક્વોલિટીનો હોય છે કે ઓછું આપો પણ ક્વોલિટી વાળો. એટલે આપણે એ પણ જરૂરી છે. અને હું માનું છું કે આપણે એક સરસ મજાનું વાતાવરણ જો ઊભું કરી શકશું તો આ આપણું મહત્વનું કામ છે. એ પણ આપણને ઓટોમેટિક એની અંદર પણ સારા પરિણામો લાવવા સરળ પડશે. મિત્રો, આજે તમારી સાથે મારે જે વાત કરવી છે એ વાતની અંદર આમ તો જાજી બધી વાત છે, પણ આ 3 જ વાત અગાઉની મિટિંગોમાં પણ મેં તમને કીધું છે. તમે ઉઠો ત્યારે, બપોરે, સાંજે, રાત્રે સુવો ત્યારે આ 3 મુદ્દા મનમાં જે છે ભગવાનના નામની જેમ બોલતા રહો. સીતારામ 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 કરતા હોય એમ 3 મુદ્દા બોલતા રહો. એકેડેમિક ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટ ક્રિએશન. એકેડેમિક ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટ ક્રિએશન. તમને બાકીનું બધું ઓટોમેટિક કામ થશે. બરાડ સાહેબે સરસ મજાનું પુસ્તક લખ્યું છે, બેસ્ટ સેલિંગ અંતર્મન એજ કલ્પવૃક્ષ. આ 3 જે ટર્મ છે તમે તમારા મગજને સતત આપતા રહેશો એટલે બાકીનું કામ તમારું અંતર્મન એની રીતે કરશે અને તમે એ ક્રિએશનની બાબતમાં એકદમ ડેવલપ થઈ જશો. તમને નહીં ખબર પડે કે તમે કેટલું સારું કામ કરશો. ચોઈસ એટલે કે પસંદગી. કદાચ આપણે આપણી પસંદગીથી આ શિક્ષણના ક્ષેત્રમાં આવ્યા હોઈએ કે આવી પડ્યા જે હોય, પણ હવે ચોઈસ એક જ છે કે જેમાં આવ્યા છે એમાં આવી ગયા છીએ, કૂદકો મારીને પડી ગયા છીએ. હવે એની અંદર જે છે એમાંથી બહાર નીકળવાનો વિકલ્પ નથી. આ વર્ષ ઓછામાં ઓછું આ વર્ષ મારે એમાં કામ કરવું છે તો હું એની અંદર શ્રેષ્ઠતમ કામ આપું. એટલે ચોઈસ થી આવ્યા હો કે ન આવ્યા હો, હવે ચોઈસ નથી. હવે તૂટી પડો, કોલેબોરેશન કરો. કોલેબોરેશન વ્યક્તિઓ વચ્ચે હોઈ શકે, સંસ્થા વચ્ચે હોઈ શકે, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે હોઈ શકે, વાલી અને સંસ્થા વચ્ચે, અને વાલી અને વિદ્યાર્થી અને એની સાથે આપણું કોલેબોરેશન હોઈ શકે. આપણા ઇન્ટરનલ શિક્ષકો જેનાથી આપણને મોટિવેશન મળતું હોય, આપણા એવા મિત્રો તમારામાંથી અંદરના, એની સાથે કોલેબોરેશન કરો કે તમે આ મુદ્દો કેવી રીતે ભણાવો, તમે ક્લાસની અંદર કંટ્રોલ કેવી રીતે કરી શકો. બોલો છોકરો મારા ક્લાસમાં નથી માનતો, મારે શું કરવું એના માટે. કોલેબોરેશનથી શીખી શકાય. કોલેબોરેશન બહુ સારી બાબત છે. કોમ્યુનિકેશન, વાર્તાલાપ
મૂંગા મૂંગા ન રહ્યો, મુક્ત રીતે રહ્યો. સાહેબે સવારે સરસ મજાની વાત કરી. શરમ, જે લોકો શરમાળ છે, બરાબર, આપણે ભટ્ટ સાહેબે જે વાત કરી બહુ મજાની વાત, મને ગમી ગઈ. મેં પણ આજે પહેલી વખત આ વાત સાંભળી. જે લોકો શરમાળ છે, શરમ અનુભવે છે, એ લોકોનો કેવો ઇન્ડેક્સ કીધો તો? કોન્શિયસનેસ, એટલે કે એકાગ્રતા. એની એકાગ્રતા સૌથી ઓછી હોય છે. જે શરમાળ છે એનો કોન્શિયસનેસ ઇન્ડેક્સ માત્ર 20 જેટલો હોય છે, અને હાઈએસ્ટ કોન્શિયસનેસ ઇન્ડેક્સ કેટલો હોવો જોઈએ? 600 સુધીનો, 600. ક્યાં 600 અને ક્યાં 20. એટલે શરમાળ જરાય ન થતા કોમ્યુનિકેશન બનાવો, તમારી વાતને સ્પષ્ટ રીતે કરો. તાજેતરમાં જ સૈનિક સ્કૂલમાં 3 દિવસની આ પ્રકારની આપણે તાલીમ હતી. એમાં મને જે ટોપિક આપ્યો હતો એ કોમ્યુનિકેશન ઉપર હતો. કોમ્યુનિકેશન એટલે તમને મારે એ બાબતે એટલું જ કહેવું છે કે તમારી ઇન્સ્ટ્રક્શન કોમ્યુનિકેશન પહેલા સારું, સરળ ભાષા, ટૂંકા વાક્યો અને સ્પષ્ટ એ વાત જે તમે એની પાસે કહેવા માંગો છો. દાખલા તરીકે તમે એને હોમવર્કની અંદર જે કંઈ પણ હોમવર્ક આપવા માંગો છો, તો ઘણા લોકો હોમવર્ક લખી નાખે HW સ્વાધ્યાય એટલાનો, દાખલો એટલાનો, વાત કરો. તમે સ્પષ્ટ કહો. ગણિતના પાઠ્યપુસ્તકના પાના નંબર 78 ઉપર પ્રશ્ન 3 અને 4 આ તમારો આજનો હોમવર્ક છે. એને ખબર જ પડી જશે કે કરવું જ નહીં પડે. ગણિતના પાઠ્યપુસ્તક એટલે ગણિત લીધું, ટેક્સ્ટ બુક લીધી, પાના નંબર 78, સીધું 78 ફેરવી નાખ્યું, પ્રશ્ન નંબર 3 અને 4 વાત નથી. તમે જે કહેવા માંગો છો એ સ્પષ્ટ કહો. ઘણી વખત આપણે જે કહેવા માંગીએ છીએ એ સ્પષ્ટ નથી કહી શકતા. ઉદાહરણ આપી દઉં. તાજેતરમાં આપણે પ્રાર્થના બદલવા માટેની વાત થઈ હતી. મેં એવી સૂચના આપી કે આ પ્રાર્થના જે છે એ આ પ્રકારની છે, આપણે બદલવી છે. તો સૂચના જે આપવામાં આવી એ જ સૂચના આપવામાં આવી, પણ એમાં વાર સાથે વાત કરવામાં આવી. હવે વાર સાથે વાત કરવાને બદલે જો સ્પષ્ટ વાત કરવામાં આવી કે આવા કારણસર આ પ્રાર્થના આપણે બદલવી છે, તો એ પ્રાર્થના બીજી વખત ન વાઈ ગયો, પણ ઓલું જે છે એ સમજવામાં ફેરફાર થયો કે પ્રાર્થના પાછી બીજી વાર વાઈ. કોમ્યુનિકેશન એનું સ્પષ્ટ ઉદાહરણ. જે કેવું છે સ્પષ્ટ કહો, ટૂંકા વાક્યમાં. ક્રિટિકલ થિંકિંગ બાળકને પણ શીખવાડવું પડશે, આપણે પણ શીખવું પડશે. તમને કોઈ દિવસ રજા ન આપ્યા, તરત લાગણી સભર શિક્ષકનો દિવસ ખોટું લાગી જાય. કોને રજા આપી મને ન હોય, હું ગમે એટલું કરું, મારું કોઈ દિવસ માનત નથી સ્કૂલમાં. કોને આમ થયું, મને આમ નથી, આને આ છે, વિશિષ્ટ પરિસ્થિતિઓ થાય તો એની અંદર મારે કેવી રીતે સમાધાન કાઢવું જોઈએ, આના માટે બાળકોને પણ તૈયાર કરવા પડશે. ક્રિટિકલ થિંકિંગ બહુ જરૂરી છે. અત્યારે જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર આ પ્રકારના પ્રશ્નો સ્પેશિયલ પૂછવા, ઇવેન્ટ ઊભી કરવામાં આવે ક્વેશ્ચનની અંદર, મને કહે કે આમ થાય તો તમે શું સોલ્યુશન કરશો. જે નીચે 4 ઓપ્શન આપ્યા હોય, 4 સાચા જ લાગે અને ખરેખર સાચા જ હોય. માત્ર એના જવાબને આધારે તમારી પર્સનાલિટી નક્કી થઈ જાય કે તમારી વિચાર થવાની દિશા આપી છે. ક્રિએટિવિટી. અમે જ્યારે બીએડ કરતા હતા ત્યારે HM પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં અમારા એક સાહેબ હતા, સાઉથ ઇન્ડિયાના હતા, ડોક્ટર જેકોબ. એ રાણો નાખી દેતા. ટીચર ઇઝ અ મધરલી ફિગર. ટીચર ઇઝ અ મધરલી ફિગર એન્ડ ધ ટીચર ઇઝ અ મધર. એક શિક્ષક છે એ માં છે. એ તો ક્યારે કહેતા. આપણે શિક્ષણની અંદર જેને ખૂબ મોટું સ્થાન આપ્યું છે એ સાહેબના નામેની વડીલ શ્રી બીજુભાઈ બધેકા. એને શું કહીએ છીએ આપણે? માં. હવે તો પુરુષ છે, માં કેમ કહેવાય? પણ એને બાળકનું જે ધ્યાન રાખ્યું, બાળકો માટે એને જે લાગણી બતાવી એ કઈ રીતે બતાવી? માં જ છે. શિક્ષક એ માં છે. And mother is the most creative person on this planet. આ પૃથ્વી ઉપર સૌથી વધારે સર્જનાત્મક કોઈ વ્યક્તિત્વ હોય તો એ છે માનવ. મધર ઇઝ ધ મોસ્ટ ક્રિએટિવ પર્સન ઓન ધીસ પ્લેનેટ. તો તમારે કેવા સર્જનાત્મક બનવાનું છે? માં જેટલા. એક માને એનું બાળક ગમે એટલા પ્રશ્ન પૂછે
તો એક આદર્શ માતા છે એનો ગમે એવો એને આવડે એવો જવાબ આપે, પણ એ જવાબમાં ક્યાંક ને ક્યાંક કનેક્શન તો થઈ જ જાય બાળકને. જ્ઞાન હોય કે ન હોય, ક્રિએટિવ એ નથી જમતું તો એને જમાડવા માટે શું પ્રયત્ન કરે, નવા નવા પ્રયત્નો કરે. શું છે? ક્રિએટિવ. આપણે આપણી વાતની રજૂઆત માટે ક્રિએટિવ રહેવું પડશે. આપણે વિદ્યાર્થીઓને આપણા કાર્યક્રમોમાં ઇન્વોલ્વ કરવા માટે ક્રિએટિવ રહેવું પડશે, સર્જનાત્મક રહેવું પડશે. આપણે આપણા વિષયના નિરૂપણ માટે ક્રિએટિવ રહેવું પડશે. અને સૌથી મહત્વનું છે કે અંગ્રેજીના 6 શબ્દો, અંગ્રેજીના 6 શબ્દો: ચોઇસ, કોલેબોરેશન, કોમ્યુનિકેશન, ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી અને કેર. કેર એટલે સંભાળ. સંભાળ લીધા વિના નહીં ચાલે. આપણે સંભાળ લેવી પડશે બાળકોની. એના વિશે બહુ વિગતો નથી આપવી, પણ સૌથી મહત્વનો મુદ્દો છે આ સંભાળ. છોડી નહીં દેખાય. મારો પીરિયડ ભણાવી લીધો, પૂરું થઈ ગયું, જાઓ. આ 20 મુદ્દાનો કાર્યક્રમ છે. તમે બાળકોની સંભાળ લો છો. તમે ધ્યાન રાખો છો. તમારી પાસેની બધી માહિતી છે, એક શિક્ષક પાસેની માહિતી છે. ગેરંટી આપવાનું શરૂ કર્યું છે મેં ગયા વર્ષથી, તમને બધાને ખ્યાલ છે. કોને ગેરંટી આપું છું? વાલીઓને. શું આપું છું? ગમે તે શિક્ષકને તમે તમારા બાળક વિશે વાત કરો, એ તમને એના વિશે બધી માહિતી આપી દેશે. ક્યારે આપી શકીશું આવા ગેરંટી? જ્યારે તમને પહેલા એટલા કેપેબલ બનાવી શકશું ત્યારે. આપણે આ 1 મહિના દરમિયાન આજે આ 5મી તાલીમ છે. આજે આ 5મી તાલીમ છે અને આ સત્રની આ 6મી તાલીમ છે. તાલીમની રીતે મીટિંગ જુદી વસ્તુ છે, ટ્રેનિંગ કે સંભાળવા. હવે સંસ્થાની રીતે વાત કરીએ તો એક બિઝનેસ મોડેલ છે. એક બિઝનેસ મોડેલ છે. જેવી રીતે મેં આપણને 6 સી આપ્યા, એવું જ એક બિઝનેસ મોડેલ, કોર્પોરેટ મોડેલ જેને કહેવામાં આવે છે. કોઈ પણ કોર્પોરેટ સંસ્થાના વિકાસની અંદર અપનાવવામાં આવતું અમુક નિશ્ચિત સમયે એવું એક મોડેલ છે, વ્રિયો મોડેલ. લખવું લખી શકો, વ્રિયો, VRIO, વ્રિયો મોડેલ. V for valuable. તમારે તમારી કિંમત ઊભી કરવી પડે. પ્રેમાનંદ સ્કૂલ વેલ્યુએબલ સ્કૂલ છે. પ્રેમાનંદ સ્કૂલના શિક્ષકો વેલ્યુએબલ શિક્ષકો છે. પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ જ તાકાતવાળા છે. પ્રેમાનંદ સ્કૂલનું શિસ્ત ખૂબ જ સારું છે. પ્રેમાનંદ સ્કૂલનું પરિણામ શ્રેષ્ઠ છે. અહીંયા વ્યક્તિગત વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે. આવી ઘણી બધી બાબતો. વેલ્યુ ક્રિએશન. વેલ્યુ એટલે ગુણ પણ થાય, વેલ્યુ એટલે કિંમત પણ થાય. એટલે આપણે વેલ્યુએબલ બનવું પડશે અને બનાવવા પડશે. ગુણવાન પણ બનાવવા પડશે. સારા માણસ, સદગુણી માણસ, વિદ્યાર્થી, તો ભવિષ્ય સારું થશે. વિડીયોનો વી વેલ્યુએબલ, આ રેર. તમે જુદા કરી આવવા જોઈએ. આ વરાળ સાહેબે આપણને શીખવાડ્યું છે, જુદા કરી આવો. તમારી કંઈક તો વિશેષતા હોવી જોઈએ. દાખલા તરીકે કે ભાઈ આ સ્કૂલના છોકરાઓના અક્ષર, આ સ્કૂલના છોકરાઓનું શિસ્ત, આ સ્કૂલના છોકરાઓનું ગણિત, આ સ્કૂલના છોકરાઓ જે છે 12માની પરીક્ષામાં પણ કેલ્ક્યુલેટર વાપર્યા વગર ગણિતનું જે છે એના દાખલાઓ ગણી નાખે છે. કંઈક તમારે તમારી તાકાત બતાવવી પડશે. વિશિષ્ટ બાબત, રેર બનો. આ બાબત જે છે એ માર્કેટિંગ સ્ટ્રેટેજી સાબિત થાય. રેર. આઈ, વ્રિયોનો આઈ, ઇનઇમિટેબલ. ટુ ઇમિટેટ એટલે કે કોપી કરવી, અને ઇનઇમિટેબલ એટલે કાન્ટ કોપીએબલ. આપણી ઝેરોક્સ ન થઈ શકવી જોઈએ. આપણી પદ્ધતિ, આપણી વાત એની ઝેરોક્સ શક્ય ન હોવી જોઈએ. એનો લીથો ન બની શકવો જોઈએ. તમને લોકોને અવારનવાર મેં આ વાત કીધી છે કે તમે અહીંથી જે શીખીને જાશો એ તમારી તાકાત હશે. ક્યારેય પણ સંસ્થા તમને નથી કહેતી કે તમે અહીં ચોઈટા ગયો આખો દિવસ. પણ આ બધી બાબતો જો શીખશો
ડેવલપ થશે, તમારી પોતાની સ્કિલ ડેવલપ થશે, અને એ ડેવલપ થઈ હશે એની કોઈ કોપી નહીં કરી શકે. તમારી બુદ્ધિ ક્ષમતા, તમારી આવડત એ તમારો દુશ્મન જે છે એ છીનવી નહીં શકે, કારણ કે તમારી અંદર છે. એટલે ઇનએમિટેબલ આપણી વસ્તુ કેવી હોવી જોઈએ? કોપી ન થઈ શકે એ પ્રકારનું આપણે વેલ્યુ ઊભી કરીએ, આપણે જે રેરનેસ, આપણી વિશિષ્ટ મુદ્દો શીખીને આપણી આવડત ઊભી કરીએ, સ્કિલ ઊભી કરીએ, કે કેવી હોવી જોઈએ? જેનું કોપી ન થઈ શકે એ મુજબની હોવી જોઈએ. અને આ બધી જ વસ્તુઓ એક ઓર્ગેનાઇઝ્ડ સ્કેલમાં આવવી જોઈએ. એનો ઘમંડ, એનું અભિમાન એવી વાત નહીં. આ બધું કેવું હોવું જોઈએ? ઓર્ગેનાઇઝ્ડ સ્કેલમાં. કઈ વાત ક્યારે ઉપયોગ કરવી, વર્ગખંડમાં કઈ વાતનું ક્યારે મહત્વતા છે, આ દિશામાં આપણે જવું જોઈએ. આ બે વાત શીખવીને મારે તમને એક વાત કહેવી છે કે જો જ્યારે અંગ્રેજોએ ભારતને મુક્ત કર્યું, ત્યારે જે રાજા રજવાડાને પોતાનું અલગ રાજ્ય બનાવવું હોત એ છૂટ આપી દીધી હોત, અને એની લીડરશિપ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે ન લીધી હોત, તો આજે શું પરિસ્થિતિ હોત? જવાબ તમારા મનમાં જ દેવાનો છે. આજે તમે જે પરિસ્થિતિમાં જીવો છો એ જીવી શક્યા? કદાચ આપણામાંથી એકમાત્ર મરાઠ સાહેબ એવી વ્યક્તિ છે કે એમનો જન્મ એ સમય પહેલા થયો હશે ને સાહેબ? એમનો જન્મ એ સમય પહેલા થયો હશે એટલે એમણે જન્મથી અત્યાર સુધીમાં આ બધું જોયું છે. આપણે તો બધા હમણાં જન્મ થયો એટલે આપણને તો માત્ર ઇતિહાસના પુસ્તકો ઉપર વાંચેલી, અને પુસ્તક લખનાર છે એમાં એનો એટીટ્યુડ બહુ મહત્વનો છે વાંચતી વખતે. તો એ સરદાર વલ્લભભાઈ પટેલ એક રાજા વિશે તો આપણે સાહેબ છે ઘણું બધું. એક રાજાને મનાવવા, અને આવા આટલા રાજાઓને મનાવવા, ચાલો એમાંથી આપણે માની લઈએ કે 60-70% એવા હતા કે જેને કહી દીધું હતું ના નામ પડી જશે. બે ચાર જે છે એના વિશે બાપુ જૂનાગઢ છે, અને હૈદરાબાદ ને એવા, કાશ્મીર ને એવા 3-4 વિશિષ્ટ કિસ્સાઓ છે, એને બાદ કરી નાખો તોય હું માનું છું કે લગભગ 30% તો એવા રાજાઓ હશે ને કે જેને સમજાવવા પડ્યા હશે આમાં આવવા માટે. હવે 30% આંકડો કાઢો, જે રજવાડાઓ હતા કેટલા હતા રજવાડાઓ? 562. એના 30% કરો તો ઓછામાં ઓછા 150 જણા તો એવા હતા કે જેને સમજાવવા આવ્યા છે. હવે એને સમજાવવા આખરી વાત છે. તો અહીંયા આપણે એકબીજાને સમજવામાં કેટલી તકલીફ પડે ઘણી વાર. આપણને તકલીફ પડતી હોય, ઘરની અંદર ઘણી વાર તકલીફ નથી પડતી. આજ રવિવાર આવ્યો, આટલા બધા બહેનો છે, ઘણા બધા પરણિત બહેનો છે, તો તમારી ઘરે તકલીફ નહીં પડી હોય? સમજાવવા પડશે ને ઘરે જઈ. એમાં તમારે પાછું એની જમીન જવાનું છે. તમને અંદરથી મજા આવતી હશે કે આપણે તો મજા જ આવે, પણ યા તો કરવું પડે. તો આમાં જો આટલી બધી તકલીફ પડે છે, તો એ સરદાર વલ્લભભાઈ પટેલ એમ થયું નહીં હોય કે ભાઈ મારે હું આમાં ઉપાધિ જે થવું થાય, આપણે વજન 5-10 વર્ષ જીવવું, ભારતને આઝાદ કરવું એ મુખ્ય સંકલ્પ તો થઈ ગયો. પણ એણે શું નક્કી કર્યું કે નહીં, મારે એક અખંડ ભારત બનાવવું છે. એના માટેની શું હતી? કટિબદ્ધતા હતી. ગમે તે મુશ્કેલી આવે મારે આ કામ પાર પાડવું છે, અને એને પાડ્યું. આવા અનેક ઉદાહરણો વ્યક્તિગત છે. કોઈ પણ સ્પોર્ટ્સમેન લઈ લો, કોઈ પણ દાખલા તરીકે ફિલ્મના એક્ટર લઈ લો, કોઈ રાજનેતાઓ, કોઈ મહાન શિક્ષકો, કોઈ મહાન વૈજ્ઞાનિકો, કોઈ મહાન લેખકો, જે કોઈ પણ માણસ મહાન બન્યો છે જેની આપણે ચર્ચા કરી શકીએ, એવા તમામ માણસના જીવનના જે વાર્તા છે એ વાર્તાની અંદર ક્યાંક ને ક્યાંક કટિબદ્ધતાનું ઉદાહરણ મળશે અને મળશે જ. માટે આપણે પણ જો કોઈ કામની અંદર સફળ થવું હશે તો પહેલા કટિબદ્ધ થવું પડશે. એટલે આપણે કટિબદ્ધ એ બાબતમાં થવું પડશે કે આ વર્ષ 2024-25 નું આપણે નક્કી કર્યું છે કે આપણે વિદ્યાર્થીઓ માટે હોમાઈ જવું છે. એના માટે તમારે કટિબદ્ધ થયા વિના છૂટકો નથી.
એટલે આજે આ એક વાત નક્કી કરી લ્યો કે કટિબદ્ધ થવું છે. તમે સૌ ખૂબ જ તાકાતથી કામ કરો છો. સાહેબની હાજરી છે ત્યારે મારે નિખાલસપણે કહેવું પડે કે સાહેબ સમય જોયા વિના આપણી પ્રેમાનંદ સ્કૂલની ટીમ સમય જોયા વિના કામ કરે છે. ડેડિકેટેડ ખૂબ જ છે, મહેનતુ ખૂબ જ છે. અને આ વાત માત્ર આજે અહીંયા મંચ ઉપરથી સારું લાગે એટલે કહેતો નથી, આ મારા હૃદયના ભાવ છે તમારા પ્રત્યે. કોઈક વખત મારે ખીજાવવું પડે, કોઈક વખત આટલું બધું કામ કરતા હોય ગુસ્સો આવી જાય, કોઈક વખત ન ગમે એવું પણ થાય. પણ ક્યારેય કોઈ પણ વ્યક્તિ જે છે સાહેબ સંસ્થા માટે એકદમ ડેડિકેટેડ. વિદ્યાર્થીની વાત અહીંયા કાંઈ વિચારતા નથી. એટલે આટલા સરસ મજાની આપણી ટીમ છે. આવા સરસ આપણી પાસે ભરાડ સાહેબ જેવા લીડર છે, બાપુ જેવા સમર્થ ગુરુ જે છે એના આશીર્વાદ આપણી સાથે છે. અને આપણે ધારીએ કેમ શક્ય ન હોય, ચોક્કસ બનશે. માત્ર આપણે એના માટે કટિબદ્ધ થવું છે. આજનો મુદ્દો મારો માત્ર એટલો છે. આપણને ભરાડ સાહેબ વ્યક્તિત્વ વિકાસના સંદર્ભમાં અને બીજી ઘણી બધી વાત આપણે કરવાના છે, આપણે સાંભળવી છે અને એ વાતો પણ આપણે સરસ રીતે નોંધ કરશું.